બાંગ્લાદેશી હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા માટે ઇસ્કોન દ્વારા વૈશ્વિક પ્રાર્થના સભાનું આયોજન. બાંગ્લાદેશી હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષા અને શાંતિ માટે ઇસ્કોન એ રવિવારે એક વૈશ્વિક પ્રાર્થના સભાનું આયોજન કર્યું. આયોજન 150 દેશોમાં સ્થિત ઇસ્કોનના 850 મોટા મંદિરો અને 1000થી વધુ કેન્દ્રોમાં કરવામાં આવ્યું. આ પ્રાર્થના સભાનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચાર પ્રત્યે જાગૃતિ વધારવી અને તેમના માટે સુરક્ષા અને શાંતિની પ્રાર્થના કરવી હતી. ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે જણાવ્યું કે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર છે અને ત્યાંના હિન્દુ અલ્પસંખ્યકોની સુરક્ષાની જરૂર છે. આયોજનમાં ઇસ્કોનના અનુયાયીઓએ પ્રાર્થના અને કીર્તન કર્યું. કોલકાતાના આલ્બર્ટ રોડ કેન્દ્રમાં આયોજિત પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા. ઇસ્કોનના અનુયાયીઓએ સંયુક્ત રાષ્ટ્ર જેવા વિશ્વ સંસ્થાઓ પાસેથી પણ મદદની અપીલ કરી. બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર થઈ રહેલા હુમલાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં હિન્દુ આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણદાસને ધરપકડ કરવામાં આવી હતી, જેના પછીથી સમુદાયમાં આક્રોશ છે. ઇસ્કોનના અનુયાયીઓએ તેમની મુક્તિની માંગ કરી અને બાંગ્લાદેશમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સુરક્ષાની અપીલ કરી.